નમસ્કાર મિત્રો, શ્રીકર મીડિયા ન્યૂઝ પરિવાર તરફથી સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા। વરસાદી માહોલ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના વધામણા કરતો માનવ સમુદાય આજે આનંદની લાગણી અનુભવે છે। વિચાર કરીએ 5,500 વર્ષ પહેલા બની ગયેલું આ ચરિત્ર આજે પણ માનવ માટે માર્ગદર્શક છે। વિશ્વમાં ઘણા ચરિત્રો આવ્યા અને ગયા, પોતાના વિચારો રજૂ કરીને વિશ્વને માર્ગદર્શન કર્યા પછી કાળના પેટમાં દટાઈ ગયા। માત્ર ને માત્ર વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ એક એવું ચરિત્ર છે કે જેણે જગતને ચિરંતન માર્ગદર્શન આપ્યું, અને આ ચિરંતન માર્ગદર્શન થકી વિશ્વના વિદ્વાનો, જ્ઞાનીજનો, ગુણીજનો, અબાલ વૃદ્ધથી લઈ દરેક આ મનોહર મુરલીધરની વાતોમાં મોહિત થઈ ગયા। આજનો દિવસ જન્માષ્ટમીનો દિવસ। શ્રી કૃષ્ણને ગમતી વસ્તુ ગાય, વાંસળી, વેણના આ બધી વસ્તુઓ સાથે પ્રેમ કરીને કૃષ્ણની નજીક જઈ શકાય અને ખરા અર્થની જન્માષ્ટમી ઉજવી શકાય। જગતમાં ઘણા ધર્મ, સંપ્રદાયો, વૈવિધ્યસભર વ્યવસ્થાઓ હોવા છતાં પણ આ એકમેવ ચરિત્ર એવું છે જે સર્વજન માન્ય ચરિત્ર છે। કૃષ્ણનો કોણ વિરોધ કરી શકે? અને એક બાજુથી તપાસીએ તો કૃષ્ણના વિરોધીઓ ખૂણે ખૂણે ભરેલા છે, છતાં પણ કૃષ્ણની પદ્ધતિ, કૃષ્ણનું જીવન, કૃષ્ણનું કવન, એને કીધેલી શ્રીમદ ભગવદ્ ગીતા અને શાસ્ત્રોમાં સૂચવેલી વાતોને માનવ વચ્ચે એટલી સહજતાથી, સરળતાથી છોડી ગયા કે આજે પણ જન્માષ્ટમીના સમયમાં લોકો ઝૂમી ઉઠે છે। ખાસ વાત કરવી છે યુવા પેઢી સાથે। કૃષ્ણને માટે ઘણી બધી ગેરમાન્યતાઓથી પીડાઈ રહેલી આજની પેઢીને કહેવું છે કે કૃષ્ણમાં શીખવા જેવી ઘણી બાબતો છે। એના એક્ઝામ્પલ્સ આપીને એના નામે ચરી ખવાવાળા લેભાગુ તત્વોથી સાવધાન થઈને એક મીડિયામેન તરીકે કહીશ કે ખોટી અફવાઓ ફેલાવતા લોકોને રોકો અને કૃષ્ણને ઓળખો। કૃષ્ણનું જીવન, કૃષ્ણનું કાર્ય, કૃષ્ણના પ્રયોગો, કૃષ્ણએ કરેલી કૃતિમાં માનવ જાતને સદૈવ માર્ગદર્શન મળતું રહે છે। ત્યારે આવો આ જન્માષ્ટમી વિશેષ રીતે ઉજવીએ। શ્રીકર મીડિયા ન્યૂઝ પરિવાર તમામ દર્શક મિત્રોને ફરીથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। જય દ્વારકાધીશ।